બાકી બધું મથુરામાં વેચી આવે. પોતાના છોકરા દૂધ વગર ટળવળે છે અને પૈસા કમાવા માટે દૂધ વેચી મારે છે. રોંઢે ચા થઈ ગયા પછી કોઈ 5 વાગે મહેમાન આવે ને તો બાયુને મૂંઝવણ થાય, હવે દૂધ કાઢવું ક્યાંથી? સાંજે ઢોર દોવાય તઈ થાય. આજે મથુરા ઘરે ઘરે પહોંચી ગઈ છે, ગામે ગામે પહોંચી ગઈ છે. દૂધની ડેરીઓ એ શું છે? ઘેરે ઓછું દૂધ રાખે અને ડેરીઓમાં દૂધ વેચી આવે. જેવું ફેટ એ પ્રમાણે દૂધનો ભાવ. બાળકોને હવે દૂધ ભાવતું નથી. શા માટે? પહેલેથી પાયું નથી. પછી કે અમારા ઘરમાં કોઈ દૂધ છોકરાઓ નથી ખાતા, પછી રાખીને શું છે? વેચી નાખીએ. જુઓ, કૃષ્ણ પરમાત્માએ ક્રાંતિ કરી છે કે પોતાના ગામની સંપત્તિ, મૂડી, ધન, દ્રવ્ય આ બધું ગામમાં જ રહે અને ગામના વિકાસમાં કામમાં આવે. ગોકુળને સમૃદ્ધ કરવું હશે તો ગોકુળની સમૃદ્ધિ ગોકુળમાં જ રહેવી ઘટે. દૂધ છે એ બાળકોના પોષણ માટે છે. દૂધની અંદર A, B, C અને E આટલા વિટામિન્સ હોય છે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો ગાજરની અંદર સંતરા, લીંબુની અંદર C નામનો વિટામિન હોય છે. બીજા કોઈ ફળફળાદી અનાજની અંદર અલગ અલગ વિટામિન હોય છે. એક એક વિટામિન હોય, પરંતુ દૂધની અંદર 4-5 વિટામિન્સ એક સાથે હોય છે. એમાં ગાયનું દૂધ અક્ષીર ઈલાજ છે અને એ દૂધ લોકો વેચી મારે, પોતાના બાળકોને પાઈ નહીં તો શરીર ભારતીય લોકોનું ખોખલું થઈ જશે. મદિરા અને વગેરે દ્રવ્યો આ બાળક ધીમે ધીમે પીતો થશે અને એમ કરતા કરતા એની શરીરની તંદુરસ્તી ઘટશે, એના હાડકા નબળા બનશે. દુશ્મનો, વિધર્મીઓ હિન્દુઓ ઉપર આક્રમણ કરશે. આપણા યુવાનો લડવા માટે સક્ષમ નહીં રહે અને ભારત બીજાનો ગુલામ થશે. જુઓ કેટલી દીર્ઘ દ્રષ્ટિ કનૈયાએ વાપરી છે. તમે દૂધ રાખતી નથી ઘરે, તમને કેટલું કેટલું કહેવા છતાં, એટલા માટે હું તમારા મટકા ફોડી નાખું છું, દૂધની ચોરી કરું છું. મને શોખ નથી, પણ તમે એ દૂધને બહાર ન જવા દો એટલા માટે હું ધરારથી તમારા એ દૂધના ઘરે હો ત્યારે ચોરી કરું છું અને જ્યારે મથુરા વેચવા જાઉં છું ત્યારે છાનો મૂનો ઝાડ ઉપર ચડી અને એ મહી માટ છે, મટકી છે, એમાં પથ્થર મારી અને એને ઢોળાવી નાખું છું. હા, હું કરું છું ગોપીઓ. ગોપી મથુરાની અંદર માટલા ભરી ભરીને વેચવા જાય છે અને લાલો આડો ઉભો રહી જાય છે. ઉભો રહીને આડો કહે છે કે ઉભા રહ્યો, ટેક્સ ચૂકવતા જાઓ, કર ચૂકવતા જાઓ. શેનો? મથુરાની અંદર તમારે વેપાર કરવો છે તો વેપારી લાયસન્સ તમારે રાખવું પડે અને અહીંયા એનો કર આ ઓક્ટ્રોય નાખવું છે, તમારે કર ભરવો પડશે. હારે દાણ માગે કાનુડો દાણ માગે, હારે દાણ માગે કાનુડો દાણ માગે. દાણ એટલે કર, ટેક્સ. હે ગોપીઓ, તમે પેલા દાણ આપતી જાઓ. દાણ શેનું? આ 2 માટલા છે ને, 1 માટલું મને આપી દો. શા માટે? ગોકુળમાં જેને દૂધ મળતું નથી ને એને પાવું છે, તો 50% કર હું નાખું છું અને જો નહીં આપો તો તમારા ભાગમાં 1 માટલું વધે છે ને એ પણ નહીં વધવા દઉં, થોડી નાખીશ. હારે દાણ માગે કાનુડો દાણ માગે, હારે દાણ માગે કાનુડો દાણ માગે. હારે ની મોરલીમાં વેણુ રસ જાગે, કાનો દાણ માગે.
ગાજે કાનુડો દાણ માગે. હારે ની મોરલીમાં વેણુ રસ ગાજે કાનો દાણ માગે. હારે ની વેણુ રસ ગાગે કાનુડો દાણ માગે. ગોપીઓ પૂછે છે, રમત ચાલે છે, ક્યાં રહે છો ભાઈ તું? હારે કાન કિયા મુલક નો તું વાસી. એમનેમ તને કર ના આપીએ, એમનેમ તને ટેક્સ દાણ ન ચૂકવીએ. તું કોઈ પાખંડી હો, ધૂતારો હો, અમને શું ખબર? હારે કાન કિયા મુલક નો તું સુબો. ક્યાંનો રાજા છો? કાન કિયા મલક નો શુભો. હારે મારા માર્ગ વચ્ચે ઉભો કાનો દાણ માગે. હારે મારા માર્ગ વચ્ચે ઊભો કાનુડો દાણ માગે. જય હો. કનૈયા કાનુડા અને ગોપીઓ વચ્ચે સંવાદ ચાલે છે. દાણ દીધા વગર જવાનું નથી. ગોપીઓ કહે છે કે ભાઈ ક્યાં અધિકારને જોરે તું અમારી પાસે દાણ માગે છે? હે કાનુડા, હારે કાન કિયા મુલક નો રસિયો. હારે કાન કિયા મલક નો રસિયો. હારે કાન કિયા મુલક નો તું રસિયો. હારે કાન કિયા મલક નો રસિયો. હારે મારા માર્ગ, ઓરે મારા માર્ગ વચ્ચે વસ્યો કાનો દાણ માગે. હારે મારા માર્ગ વચ્ચે બસ્યો કાનુડો દાણ માગે. હારે કાન જળ જમુનાજીને આરે. હારે કાન જળ નાજીને આરે. હારે એમાં કોણ જીતે ને કોણ હારે કાનો દાણ માગે. હારે એમાં કોણ જીતે ને કોણ હારે કાનુડો દાણ માગે. હારે દાસ માધવ દાસ ના સ્વામી. હારે દાદ માધવ દાસના સ્વામી. હારે હું તો તમ પર જાઉં વારે વારે કાનો દાણ માગે. હારે હું તો તમ પર જાવ વારી વારી કાનુડો દાણ માગે. કેવા સુંદર સુંદર લોકગીતો ધોળો લખ્યા છે. કનૈયો દાણ માગે છે, કર માગે છે, ટેક્સ માગે છે. ગોપીઓ આપવા મનાઈ કરે છે તો જાઓ. ગોપીઓ જાય છે ને પાછળથી લાલો કાંકરા પથ્થર ઉપાડી જોરથી કરે ઘા. મહિના માટ છીન ભી. ગોપીઓ આખી દૂધથી તરબોળ થઈ જાય છે, દહીંથી તરબોળ થઈ જાય છે, ઘીથી તરબોળ. અરે લાલા લાલા, આ તો શું છે? હજી નવી જોડી મેં આજે જ પહેરવા કાઢીને તે બગાડી નાખી. હજી થશે. બીજે દિવસે પાછો કાનો ગોપીઓને રોકે. ગોપીઓ સમજી જાય છે, આ લાતા તમારા ભાગનો. લાલો એ માટ છે મહિના દૂધના. પોતાના મિત્રો જે નબળા છે, જેને પાસે દૂજાણું નથી, ઓછું દૂજાણું છે, એને કહે છે લ્યો પીઓ ભાઈ. પોતાના માટે કનૈયાએ ક્યારેય ચોરી કરી નથી. પોતાના સ્વાર્થ માટે લાલાએ કોઈને હેરાન કર્યા નથી. કૃષ્ણ જેવી સમાજ સુધારણા કયો દેવ કરી શકે, કયો મનુષ્ય કરી શકે? લાલાએ રમતા રમતા, હસતા હસાવતા બાળ લીલાઓ દ્વારા આ જગતને એક સંદેશ આપ્યો છે. જગતને શિખામણ આપે છે. શિખામણ કોણ આપે? ગુરુ.
કૃષ્ણં વંદે જગદગુરુ. એટલા માટે કનૈયો આખા જગતનો ગુરુ છે. ભગવાનની આ એક એક લીલા અતિશય રમણીય છે. 10 મિનિટના વિરામ પછી લાલાને લીલા આગળ વધારશું. દોડ કીર્તન બોલો. 10 મિનિટ પછી પાછા ભેગા થઈશું. શ્રી બાલકૃષ્ણ લાલ કી જય. એક દેવકી જસોદા બે નડે રે લોલ. એક આવશે હાલશે રાસ લોલ બે નો જલ જમના પાણી ની સરા રે લોલ. લોલ જસોદા પૂછે દેવકીજી કે મધુ બડા રે લોલ. પૂછે દેવકીજી કે મધુ લોલ બેની મારા તે દુઃખ ન કોઈ પાર નથી રે લોલ. બેની મારા તે દુઃખ નો કોઈ પાર નથી રે લોલ. સાત સાત જન્મ્યા હજી વાંચિયા રે લોલ. સાત સાત જન્મ્યા હજી પાંજિયા રે લોલ. 8 માસ યોધવ કાનો પેટ મારે લોલ. 8 માસ ધવ કાનો પેટ મારે લોલ. બેની કાન જન્મે તો તેડા મોકલો રે લોલ. લોલ 8મા મધરાતે કાનનો જન્મ થયો રે લોલ. મધરાતે રે લોલ. સોનલા થાળી થી ઝાલારો વગાડિયા રે લોલ. લોલ રૂપલા કોસે થી ભોમા ભંડારિયા રે લોલ. દૂધ જોઈ તો પાણી મગાવિયા રે લોલ. ગાવિયા રે લોલ. ચોખા જોઈ તો મોતીડે વધાવિયા રે લોલ. હીરતા પણ શિરમાં વિટોળિયા રે લોલ. લયા કાશમાંથી માસી બા ઉતરા રે લોલ. એ તો અંબરનો કૂપો ભરે લાવ્યા રે લોલ. કૂપો રેડો છે કાનાને ચારણે રે લોલ. બાળ વાયસાનું બાળક બોલ્યો રે લોલ.
બોલિયું માતા રમતા દિયો તો રમવા હા શરીરે લોલ માતા રમતા દિયો તો રમવા હા શરીરે સોના ગેડી રૂપા દડે રમવા હા સરારે લોલ ગેડી રૂપા દડે રમવા હા સાત સાત પાણી આરે પાણી હાય સરારે લોલ સાત સાત પાણી આરે પાણી હાય સરારે લોલ દડો જય પડોશે પાણીયારી ના પગ મારે લોલ વસલી પાણીયારે મેણા બોલિયા રે લોલ વસલી પાણીયારે મેણા બોલિયા રે લોલ એવો બળ્યો સતી તારા બાપના વેરો વારને રે લોલ એવો બળ્યો સતી તારા બાપના વેરો વારન મારી મારા તે બાપના વેરી કોણ છે રે લોલ મારી તારા તે બાપના વેરી કંસ છે રે લોલ તારા તે બાપના વેરી કંસ છે રે લોલ મારી મામાને મળવા જાય સી રે લોલ મારી મામાને મળવા જાય સી લસાકડી શેરીમાં મામો ભણસ મામડા રે લોલ ભાણેજ દેખીને મામા સંતાઈ ગયા રે લોલ સંતા મારે મામા મૂર્ખા રે લોલ સંતા મારે મામા મૂર્ખા રે લોલ અમારા હાથમાં નથી લાકડી રે લોલ મારા પગમાં નથી મોજડી રે લોલ લકુડા કરીને મામાને મારિયા રે લોલ ઉડા કરીને મામાને મારી રે લોલ બાપના વેર વારીને ઘરે આવ્યા રે લોલ બાપના વેર વારીને ઘરે આવ્યા રે લોલ જેને માયરો મામો કાંચ એનો ખોજારો છે વંશ જેને માયરો મામો કાંચ એનો ખોજારો મારા લાડકડા હો લાલ તમે કિયા હતા રાત લાડકડા હો લાલ તમે કિયા હતા તમારા લાડકડા હો લાલ તમે કિયા હતા રાત કૃષ્ણ રમાડે છે ભાગવત સપ્તાહના યજમાનશ્રીના નિમંત્રણને માન આપી અને બારગામથી પધારેલા મહેમાન શ્રી ભરતભાઈ કોરાટ ભાદાજાડિયાવાળા અને કલ્પેશભાઈ ચોવટિયા બજેવડીવાળા એ બંને મહેમાનો અત્રે વ્યાસપીઠ પાસે આવશે અને શાસ્ત્રીજી ખેસ ઓઢાડી એનું સન્માન કરશે અને યજમાન શ્રી પુષ્પગુચ્છથી બંનેનું સ્વાગત કરશે. ભરતભાઈ
અને કલ્પેશભાઈ. શ્રી બાલકૃષ્ણલાલ કી જય. શુક ઉવાચ હે ભૂમિદેવાઃ શૃણુત કૃષ્ણસ્યાદેશકારિણઃ પ્રાપ્તાન જાનીદ ભદ્રં વો ગોપાન નો રામચોદિતા. શુકદેવજી મહારાજ પરીક્ષિત રાજાને ભાગવત ધર્મ સમજાવે છે. એક વખત કનૈયો પોતાના ગોપબાળો સાથે ગાયો ચરાવે છે. બપોરે તો ભોજન કરી લીધું. છોકરા દીમાં 10-10 વાર ખાય. બાળક છે ગમે ત્યારે ખાવાનું માંગે અને એને પછી જાય ઠેકડા મારે ને. ખોરાક જો પચતો હોય તો દિવસમાં 10 વખત ખાવાની પણ છૂટ છે. પણ જ્યાં સુધી ખોરાક ડાયજેસ્ટ ન થાય, પચે નહીં, એક ખોરાક હજી પચ્યો નથી ત્યાં બીજો ખોરાક, અને ન પચેલો ખોરાક રોગ ઉત્પન્ન કરે છે, મેદસ્વીતા જાડાઈ ઉત્પન્ન કરે છે. આયુર્વેદ શાસ્ત્ર એમ કહે છે કે એક ખોરાકને પચવા માટે ઓછામાં ઓછી 4 કલાક જોઈએ. ખેડૂત કામ કરતા હોય ખેતીમાં તો અમારે ક્યાં ગયા અશોકભાઈ જેવા લોકો મને કે દિનમાં 6 વાર દાદા હું ખાઉં છું. વાહ વાહ, પચાવી શકે તો ભલે ને 10 વાર ખાય. પણ જે બેઠા બેઠા નોકરી કરે છે, જે શેઠિયાઓ છે કે જેને કોઈ પરિશ્રમ નથી, એની કેલરીઝ બળતી જ નથી, અને દિવસમાં 4-5 વખત ખાય તો પછી પરિણામ. આ દુનિયામાં એમ કહેવાય છે કે જેટલા લોકો ભૂખ્યા મરે છે એના કરતા 10 ગણા લોકો ખાઈ ખાઈને મરે છે. ભૂખમરો નથી, એટલો બધો નથી, પણ જેની પાસે ભોજન છે એટલું બધું ખાય છે કે ખાઈ ખાઈને મરે છે. બાળકો તો દિવસમાં ઘણી વાર માં આ દે, મમ્મી મને ભાગ દે, પેલું દે, કારણ કે બાળક હંમેશા ઠેકડા મારે છે. એને આપણે કઈ કામ ચીંધીએ તો ચાલીને ન જાય, દોડીને જાય. કુદરતે એવી શક્તિ આપી છે બાળકોમાં કે એ આડેધડ ગમે તેમ ખાય, બાળક બધું પચાવી જાય છે. અહીંયા લાલો કનૈયો ગોપબાળો વનરાવનમાં ગાયો ચારે છે તો એક પ્રકારની મહેનત જ છે. 12-12 ભોજન કર્યું હોય, કદમના ઝાડવા નીચે ગપ્પા મારે, વાતો કરે. 2:30 થાય ત્યાં પાછી ભૂખ લાગે. ખેડૂતો કોરેડી કરે. અશોકભાઈ જેવાને કોરેડી જોઈ, એને બપોર પછી 2 વખત કોરેડી જોઈ લ્યો.
અમારે વાત થઈ હતી. આ કોરડ એટલે હલકો ફૂલકો નાસ્તો. ગોપબાળો કહે છે કે લાલા લાલા ભૂખ લાગી છે. લાલો કે કઈ વધ્યું નથી? નહીં, આજ કોઈ પાસે કઈ વધારાનો. અરે રામ રામ રામ, હવે કરશું શું? વનમાં પણ આજે કાંઈ નથી. સફરજન ચીકુ એ કઈ ફળ નથી, છે તો કાચા છે. અને બધા ગોવાળિયા તો ભૂખ્યા થયા. એમાં દૂર દૂરથી સ્વાહા સ્વાહા એવા શબ્દોનું ઉચ્ચારણ સાંભળે છે. લાલો કે ભાઈઓ, જો અહીંયા દૂર દૂર અડધો કિલોમીટર છેટે બ્રાહ્મણો યજ્ઞ કરે છે. મારા બાપુને નોતરું હતું, હવન કરે છે. તો યજ્ઞમાં લાડવા અને મોહનથાળ ને જમાવટ હોય. જાઓ, મનસુખા તું અને મધુમંગલ તું દોડતા દોડતા જાઓ અને ત્યાંથી કઈક લેતા આવો, ખાવાનું લઈ આવો. બંને ગોવાળિયા દોડતા દોડતા જાય છે. બ્રાહ્મણોને કહ્યું, હે ભૂદેવો, અમે ગોકુળમાંથી વનરાવનમાંથી ગાયો ચારવા આવ્યા છે. નંદ બાવાનો દીકરો કનૈયો પણ છે, અમને કઈ ખાવાનું આપો ને. બ્રાહ્મણોને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે. પોતાના સિદ્ધાંત કાજે સામાન્ય જે નીતિ રીતિ છે એને મૂકી દે છે. બ્રાહ્મણો કી જાણા નહીં, બીડું હમાયા પહેલા આમાંથી કઈ ભોજન ન અડાય. ઠાકોરજીને ભોગ ધરાય, બીડું હમાય અને પછી ભોજન જમણવાર છે. ચાલ્યા જાઓ, સાંજે 6-7 વાગે આવજો. ગોપબાળો તો મૂંઝાણા. હે ગોર બાપા, અમે ઘણા બધા છીએ, થોડાક બુંદીને ગાંઠિયાને દો ને તો અમે થોડું કોરડી કરી લઈએ. કહ્યું ને તમને, અસંસ્કારી પ્રજા, પશુપાલકોની, નીકળી જાઓ. ગોપવાળો કે છે કે નંદરાજાનો દીકરો કનૈયો પણ છે, જે હોય તે ભોજન નહીં મળે. અગ્નિદેવને ઠાકોરજીને ભોગ ધર્યા પછી જ આપશો. સાથે સાથે બ્રાહ્મણ પત્ની પણ હતી, ગોરાણીઓની. ગમ્યું નહીં એને કે આ અમારા પતિઓએ આ નાના નાના છોકરાઓને ખાવાની ના પાડી. પણ એનું તો શું ચાલે. બંને ગોપબાળો નિરાશ થઈને આવ્યા. લાલા, બ્રાહ્મણોએ ના પાડી, જમવાનું કઈ આપ્યું નહીં. એવું છે, ચાલો આપણે બધા જઈએ. લાલો એની આગેવાનીમાં જ્યાં યજ્ઞ ચાલે છે ત્યાં જાય છે. કનૈયાએ જોયું કે પુરુષનું હૃદય કઠોર હોય, સ્ત્રીનું હૃદય પહોંચું હોય. એમાં આ તો બ્રાહ્મણ પત્નીઓ ગોરાણીઓ એના દર્શન કર્યા. લાલો બધી ગોરાણીઓને પગે લાગ્યો. માં, હું જશોદાનો દીકરો. હા કનૈયા, તારા વિશે બહુ સાંભળ્યું છે, તારી લીલાઓ બહુ સાંભળી છે. એ માતાઓ, મારા ભાઈઓ મિત્રો બધા ભૂખ્યા થયા છે, તો કઈક ખાવાનું આપો ને. બ્રાહ્મણ પત્નીઓ નીચું જોઈ ગઈ. હમણાં તમારા સાથીદારો આવ્યા હતા લાલા, પણ અહીંયા અમારા પતિઓ અગ્નિદેવને જમાડ્યા પહેલા કોઈને જમવાનું આપશે નહીં. શું કરવું? નમો વો વિપ્રપત્નીભ્યો. વિપ્રપત્ની બ્રાહ્મણની પત્નીઓ. નિબોધત વચાંસિનઃ ઇતો વિદુરે ચરતા કૃષ્ણે નેહેષિતા વયમ. એ ગોરાણી માં, હું તો આવ્યો છું, મારો મોટો ભાઈ દાઉ ભૈયા પણ, બલરામજી પણ આવ્યા છે. અમને થોડું ખાવાનું આપો ને. પત્નીઓ, વિપ્ર પત્નીઓ, બ્રાહ્મણીઓ કશું બોલી શકશે નથી, પણ છતાં આ બ્રાહ્મણીઓ મનમાં વિચારે છે
કે જગતના નાથને આપણે 56 ભોગ ધરીએ છીએ, ક્યારે ભગવાન જમવા આવે છે? કોઈ દી ભાડ્યા છે કે ઠાકોરજી ભોગ જમે છે? માત્ર ને માત્ર આપણે ભાવના શુદ્ધ રાખીએ છીએ કે ઠાકોરજી જમે છે. આરો ગો ઘનશ્યામ રે મારી પ્રેમની થાળી. અને આજે જગતનો નાથ કૃષ્ણ કનૈયો સામે ચાલીને ખાવાનું માંગે છે. અમને ખાવા આપો ને. પરમાત્મા આજે માનવ સ્વરૂપ ધારણ કરીને બાળ લીલા કરે છે, ત્યારે જેવું બાળક કરે છે એવું ભગવાન બતાવે છે. જગતને એ કહેવા માંગે છે કે બાળક તોફાની હોય, બાળક એક વાત પકડે એ છોડે નહીં, બાળક હઠીલું હોય, બાળકને ગમે ત્યારે ભૂખ લાગે. દરેકના ઘરમાં રહેલા એ બાળકો એને કૃષ્ણ માની અને એને પુષ્ટ કરવી એ જ પુષ્ટિ લીલા છે. બ્રાહ્મણ પત્નીઓને ખબર છે કે આ તો જગતનો નાશ આજે અમારી પાસે ભોગ માગે છે, અને જુઓ તો ખરા અમારું દુર્ભાગ્ય કહેવા કે અમે એને આપતા નથી. ગોરાણીઓ કહે છે કે અમારા પતિ ના પાડે છે, અમને કઈ વાંધો નથી. લાલો કહે તો માં ચાલો હું એને મનાવું, બ્રાહ્મણોને ગોર બાપાને. ભૂદેવ પાસે જઈને પગે લાગે છે લાલો. હે બ્રાહ્મણો, ગોર મહારાજ અમને ભૂખ લાગી છે, જમવાનું આપો ને. તું જ જશોદાનો જાયો ને, તું જ નંદ બાવાનો દીકરો ને કનૈયો. હા ગોર મહારાજ, બહુ તારા તોફાન વધ્યા છે, અમે સાંભળ્યું છે. વિવેક જેવું છે આ યજ્ઞ કાર્ય છે, હવન છે. અગ્નિદેવને જમાડ્યા પહેલા, પૂર્ણાહુતિ હોમ કર્યા પહેલા, બીડું હોમ્યા પહેલા કોઈ દી ક્યાંય એટલે ક્યાંય જમણવાર થયો છે? ભાન નથી. ક્યાંથી ભાન હોય? ગોકુળમાં જંગલમાં રહેવા વાળા કબાડી લોકો ઢોર ઢાકર સાચવતા સિવાય કઈ આવડે છે? કૃષ્ણ પરમાત્મા બધું સાંભળે છે. પોથી પડ પડ જગમુએ, पंडित भये नहीं को, ढाई अक्षर प्रेम का, पढ़े सो पंडित हो. બ્રાહ્મણોએ પોથી 4 વેદ ભણ્યા છે, 6 શાસ્ત્ર, 18 પુરાણ, પરંતુ પ્રેમ 2 અક્ષરનો આ શબ્દ એને પામી શક્યા નથી. શું કામની આ વિદવત્તા, શું કામના આ યજ્ઞ, શું કામનું કર્મકાંડ, શું કામનું બ્રહ્મત્વ. ધિક્કાર છે પંડિતાઈ ઉપર, એ વિદવત્તા ઉપર કે જે બીજાની પીડા સમજી શકતો નથી. બ્રાહ્મણ સૌથી પહેલા વૈષ્ણવ હોવો જોઈએ. બ્રાહ્મણ સૌથી પહેલા વૈષ્ણવ હોવો જોઈએ. અને વૈષ્ણવ કેને કહેવાય? વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન લાણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે. એને જ વૈષ્ણવ કહેવાય કે જે બીજાનું દુઃખ સમજે છે. પીડ પરાઈ જાણે.
બીજાની પીડા એ મારી પીડા છે. પર દુઃખે ઉપકાર કરે તો એ બીજાને માટે કદાચ એનું તન મન ધન ઘસાય તો અભિમાન નહીં કે આને મેં 10,000 દીધા, આને હું મદદમાં આવ્યો, એવી કોઈ એટલે કોઈ ચેષ્ટા નહીં. એને કહેવાય વૈષ્ણવજન. સકલ લોકમાં સહુને વંદે, નિંદા ન કરે કોની રે. સકલ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કોઈ. વાચ કાચ મન નિશ્ચલ રાખે. આખા જગતમાં કોઈની નિંદા ન કરે હે વૈષ્ણવ. પોતાનું મન વચન અને કર્મ શુદ્ધ રાખે હે વૈષ્ણવ. વાચ કાચ મન નિશ્ચલ રાખે. ધન્ય ધન્ય જનની રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. કહો જય હો. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી, પર સ્ત્રી જેને માત રે. परधन पत्थर मानिए परस्त्री मात समान, इतने में हरि ना मिले तो तुलसीदास न मान. आ तुलसीदासे व्याख्या કરી. બીજાનું ધન મારું નથી, બીજાની સ્ત્રી મારી નથી. આ વૈષ્ણવના લક્ષણો છે. સમદ્રષ્ટિ, દરેક પ્રત્યે સમદ્રષ્ટિ. તૃષ્ણાને ત્યાગનારો એને વૈષ્ણવ કહેવાય. અને પરસ્ત્રી છે એને માતા સમાન ગણે એ વૈષ્ણવ. જીહવા થકી, જીભથી, હા જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ ચાલે હાથ રે. વૈષ્ણવજન તો તેને કહીએ, પીડ પરાઈ જાણે રે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. કૃષ્ણ નામ કી लगनी लागे, राम नाम की लगनी लागे, सकल तीरथ देना तन मारे। वैष्णव जन तो तेने कहिए, पीड़ पराई जाने रे।
હે વણલો ભીને કપટ રહિત છે, પડદો ન રાખે, લોભ ન કરે. હે વૈષ્ણવ, કામ ક્રોધ નિવાર્યા રે, ભણે નરસૈયો તેના દર્શન કરતા. ભણે નરસૈયાનું આ પદ છે. આવા વૈષ્ણવ, આવા ગુણ ધરાવતા વૈષ્ણવ જો મળે ને તો એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા, અને 71 કુળ એના તરી જાય છે. આવો પરમ વૈષ્ણવ જો ભેગો થાય. ભણે નરસૈયો તેના દર્શન કરતા, કુળ 71 તાર્યા રે. વૈષ્ણવ જન તું તેને કહીએ પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તું તેને કહી. બ્રાહ્મણો, યજ્ઞ કરતા ભૂદેવો આજે બાળકોની પીડા સમજી શકતા નથી. બાળકને નિર્માન મોહાજિત સંગ દોષ. બાળકનું કોઈ અપમાન કરે તો પણ બાળકને કશી પડી નથી. બાળકના કોઈ વખાણ કરે તો પણ બાળકને કોઈ નોંધ લેતો નથી. માની અને અમાની. એટલા માટે બાળકને ભગવાનનું સ્વરૂપ કહેવાય છે. અહીંયા તો ભગવાન ખુદ બાળ સ્વરૂપે પધારે છે, ખાવાનું માંગે. બ્રાહ્મણો સમજી શકતા નથી. પોતાનો સિદ્ધાંત છે કે બીડું હોય એમાં પછી જ ભોજન. જુઓ, આવા દ્રઢવાદી થવું એ મૂર્ખનું નિશાની છે. ઘણી વખત ધાર્મિક કાર્યોની અંદર કોઈ આવી કથા હોય, કોઈ હોમ હવન હોય, બ્રાહ્મણો એમ કહે કે ઉપવાસ કરવાનો છે, આખો દિવસ કશું લેવાનું નથી. હવે કોઈ ડાયાબિટીસના દર્દીઓ હોય, કોઈને બીપીની હાર્ટની તકલીફ હોય, સવારમાં દવા લેવાની હોય શિરામણ કર્યા પછી, અને એમાં બ્રાહ્મણ એમ કહે કે ભાડ કોઈ ખાધું છે બીડું હોય એમાં પછી હવનનું ફળ શુભ મળવાને બદલે ઓલા બાપા ગુજરી જાય, અશુભ મળે ખાધા વગરનું. આટલો બધો દ્રઢવાદ નહીં. આપણો ધર્મ, આપણું શાસ્ત્ર હંમેશા સરળીકરણ બતાવે છે. લોકોને અનુકૂળ આવે એવા અનુબંધનો શાસ્ત્રોમાં છે. કાયદો જડ છે, શાસ્ત્ર એ ચલાયમાન છે. ધર્મશાસ્ત્રોમાં ક્યાંય એવું લખ્યું નથી કે આમ કરવું જ. વ્યક્તિની સ્થિતિ, એની ઉંમર, એની તબિયત, તંદુરસ્તી પ્રમાણે ધર્મનું આચરણ કરવાનું કીધું છે. અને એટલા માટે શાસ્ત્રમાં લખ્યું છે કે દેશ કાલૌ સંકીર્ત્ય. જે તે સમય, દેશ અને કાળ છે, સમય છે, એ પ્રમાણે શાસ્ત્રોના નિયમોમાં ફેરફાર કરવો. હજડબમ પકડી રાખે એને તો દ્રઢવાદ કહેવાય, અને એ જ વ્યક્તિ એવો દ્રઢવાદ કરે જે મૂર્ખ હોય. બ્રાહ્મણો આજે ઘણું બધું ભણ્યા છે, શીખ્યા છે, પરંતુ એક વસ્તુ ન શીખી શક્યા કે બાળક છે એને ગમે ત્યારે ભોજન કરવામાં આવે, ઠાકોરજી ઉલટાનો ડબલ પ્રસન્ન થશે. લાલાએ બ્રાહ્મણોને વિનંતી કરી. બ્રાહ્મણની પત્નીઓ આવે છે કે નાથ, નાના નાના બાળકો છે અને કૃષ્ણ છે, આપોને ભોજન. એક ગોરાણીએ કીધું, બીજીએ કહ્યું, ત્રીજીએ કહ્યું, ચોથી. એક ગોરાણી એના પતિના કાનમાં જઈને કીધું, જેને તમે કહો છો ને નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાક્ષ શિરોર્બાહ, જે પુરુષ સૂક્તના તમે મંત્રો કરો, બોલો છો ને યજુર્વેદના, પુરુષ એવેદગું સર્વં જદભૂતં જચ્ચ ભાવ્યં ભૂતામૃતત્વશેષાણો જદન્નેનાતિરો. આ ઈ છે. ગૌર મહારાજ કે શું કહે છે તું? જેને તમે પુરુષ સૂક્તના મંત્રોથી જેની ઉપર જલાભિષેક કરો છો એ નારાયણ પરમાત્મા ખુદ આ છે. હોય નહીં? હા, વિશ્વાસ કરો મારી ઉપર નાથ. આ માત્ર
ગોપ બાળક નથી, નખલ ગોપિકા નંદનો ભવાન, સાક્ષાત પરમાત્મા છે. એક ધારું જુઓ લાલા સામે, તમને ઈશ્વરના દર્શન થશે. બ્રાહ્મણ છે, કનૈયા સામે જુએ છે, કનૈયો બ્રાહ્મણ સામે. આહા, આંખો આગળથી જે અજ્ઞાનનો પડદો હતો એ દૂર થયો બ્રાહ્મણનો. જગતનો નાથ આજે મારે આંગણે આવ્યો છે, ચરણમાં પડે છે બ્રાહ્મણ. ચાલો ચાલો બાળકો, બધાને હું ભોજન કરાવું. બ્રાહ્મણો જમાડે છે. લાલો ખુશ, ગોપબાળો ખુશ, બ્રાહ્મણીઓ ખુશ, બ્રાહ્મણો ખુશ. સુંદર મજાનું વાતાવરણ. ઠાકોરજી એમ કહેવા માંગે છે કે ભૂખ્યાને ભોજન, એમાં કોઈ નિયમ આડે આવતો નથી. અન્નદાન એ મહાદાન, દરેક દાનની અંદર અન્નદાન એ મહાદાન છે. ભૂખ્યાને ભોજન કરાવે. એ સામેની વ્યક્તિ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, વૈશ્ય કે શૂદ્ર છે, એ ન જોવું. એ માનવ છે, મનુષ્ય છે. દરેકના શરીરમાં લોહી લાલ જ હોય છે. દરેકને બે હાથ હોય છે, બે પગ હોય છે, બે આંખો હોય. જ્ઞાતિ જાતિના વાડામાંથી મુક્ત થઈ અને અન્નદાન કરો. પાણી પાયાના 5 પુન, છાશ પાયાના 100. એક દુહો છે. પાણી પાયાના 5 પુન. કોઈને પાણી પાયે ને તો એમાં 5 પુન મળે. છાશ ખવડાવીએ, છાશ પાયે તો 100. અન્ન ખવડાવ્યાના અનેક પુણ્ય. રોટલો કોઈને ખવડાવીએ ભૂખ્યાને, અન્ન ખવડાવ્યાના અનેક પુણ્ય. પણ દિલનો જજકે તો કશું કશું મને ખવડાવે કોકને, આ કેટલીક રોટલીઓ ખાઈ જાય, 18 તો ખાઈ ગયો, તો એ બધું પુણ્ય નાશ પામે છે. જેટલું ભોજન બીજાને કરવામાં આવે છે, ઠાકોરજીના કરતા અનેક ગણું વધારે એના ઘરમાં નાખે છે. અન્નનો મહિમા બતાવ્યો. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે એક વખત એકાદશીનું વ્રત, અરે ઇન્દ્રને મદ જેર્યો છે કે હું જ વરસાદ વરસાવું છું. લાલાને એમ લાગ્યું કે ઠીક, આ ઇન્દ્રને અભિમાન આવ્યું છે, કારણ કે પોતે વરસાદના રાજા છે. વૃષ્ટિ ઇન્દ્ર કરાવે એવી એક માન્યતા છે. દર વર્ષે થતો ઇન્દ્રનો યજ્ઞ લાલાએ બંધ કરાવ્યો અને ગોવર્ધનનાથની પૂજા કરાવી. ગઈકાલે આપણે ગિરિરાજ ગોવર્ધનની પૂજા કરી. ગોવર્ધન એ આપણો બાપ છે, એની છત્રછાયામાં આપણે રહીએ છીએ. લાલાએ દરેકને સમજાયું, ગિરિરાજ ગોવર્ધનની પૂજા. ગોવાળિયાઓએ મોટી બધી તુલસીની માળા કરી છે, ઘેર ઘેરેથી તુલસીના પાંદડા તોડી. ગોવર્ધન તો મોટો બધો છે, અને એમાં લાલાએ માળા કરવાનું કીધું, ફૂલની, ગોવર્ધનની. પહોંચી જાય, કારણ કે બહુ મોટો માણસ રહ્યો ને, ભગવાન મોટો છે, અને એટલા માટે એ પહોંચી શકે એવડી મોટી માળા. ભગવાન કૃષ્ણ થઈને પ્રકૃતિનું પૂજન આમ જોવા જાય તો પ્રકૃતિનું પૂજન છે. સરેઆમ વૃક્ષોનું કપાણ થાય છે, જંગલોની અંદર કાપકૂપ થાય છે, રિસોર્ટ, મોટી હોટલો બનાવવા માટે કેટલા વૃક્ષોનું નિકંદન નીકળે છે. 5 સ્ટાર હોટેલ્સ જંગલમાં બનાવે છે, મોટી હોટેલ, મોટા ભાડા લઈ અને અબજો રૂપિયા કમાય છે પ્રકૃતિનો ધ્વંસ કરીને. વાહન વ્યવહાર માટે રોડ બનાવાય છે, ઝાડવા કાપીને. કનૈયાને જરાય ગમતું નથી. છોડમાં રણ છોડ છે, કોઈ પણ વૃક્ષની અંદર ભગવાન છે, એનામાં પણ જીવ છે. જગદીશચંદ્ર બોઝ નામના વિજ્ઞાનીએ સાબિત કર્યું છે કે વૃક્ષોની અંદર પણ જીવ છે. એ માત્ર જડ અવસ્થામાં છે, હાલી ચાલી શકતા નથી. બાકી જેમ આપણને સંવેદના છે, આપણને કોઈ કુહાડી મારે અને દર્દ થાય, એવું જ દર્દ કોઈ ઝાડ કાપતી વખતે એ વૃક્ષને, એ ઝાડને થાય છે. એક ઝાડને મોટું થવા માટે કેટલો સમય લાગે છે, કેટલા વર્ષો વયા જાય છે, અને અડધી કલાકની અંદર એ ઝાડનો ધ્વંસ કરવો. ઝાડ છે જમીનના ધોવાણને અટકાવે છે, ઝાડ છે એ છાંયો આપે છે,
ઝાડ છે એ ફળ આપે છે. પરોપકારાય ફલંતિ વૃક્ષ, વૃક્ષ છે પરોપકાર માટે છે. તો આ પ્રકૃતિ છે, નદી, નાળા, પર્વત, ઝાડ, જંગલો, એની રક્ષા કરવી આપણો ધર્મ છે. કદાચ કોઈ ધાર્મિક કાર્ય કરવામાં ન આવે પણ 5 વૃક્ષો વાવવામાં આવે તો એ પ્રકૃતિ માં જગદંબાની મોટામાં મોટી પૂજા છે. નવરાત્રિની અંદર જંગલમાં માતાના આરાધના કરો, નવું નોરતા કરવાનું નક્કી કર્યું એક ટીમે. 51 જણા યુવાનો ભેગા થયા અને આપણે જંગલની વચ્ચોવચ માતાજીના નોરતા લેવા છે. જગ્યા તો લગભગ 10 વીઘાની અંદર મોટું આયોજન, સમિયાણું, માતાજીની ગરબી, અને એ 10 વીઘાની અંદર હજારો વૃક્ષોનો નિકંદન કાઢી નાખ્યો. કારણ કે વૃક્ષ હટશે તો જ મેદાન બનશે. કોઈ જ્ઞાની વ્યક્તિ હતા, એને બોલાવ્યા નોરતા દરમિયાન. માં તું કાળી ને કલ્યાણી રે, માં જ્યાં જવું ત્યાં જોગમાં. ગરબા ગાયા, કલાકારો આવ્યા, મોટા મોટા સ્ટેજ પ્રોગ્રામ થયા, માતાજીના ગુણગાન, માતાજીના ગુણગાન. આ કોઈ સારી વ્યક્તિ ભણેલ ગણેલ ને નોતરું આપ્યું. આયોજક હતા, એને કહ્યું કે આપણી સામે આજે એક વિદ્વજ્જન બિરાજમાન છે. આપણી આ નવરાત્રિની આરાધનામાં આ મહાશય આવીને 4 ચાંદ લગાવ્યા છે. એને આપણે શતકોટી નમન કરીએ છીએ અને એના મુખેથી 2 વાતો, સારી વાતો માં જગદંબા વિશે પોતે કહે છે. આ વ્યક્તિ ઊભી થઈ. ક્રોધ છે મનમાં. કહ્યું કે હે ભક્તજનો, હે માય ભક્તો, હું અહીંયા આવીને બિલકુલ ખુશ થયો નથી. સન્નાટો વ્યાપી ગયો. અરે આ મહાશય આમ કાં બોલે? પછી એને વાત કરી. માં જગદંબા એ જ પ્રકૃતિ છે. પ્રકૃતિ અને પુરુષ, ઝાડ, પાન, ઝાડી, ઝાકડા, નદી, નાળા, પર્વતો, આ બધા પ્રકૃતિ કહેવાય. પ્રકૃતિ એટલે જ માં. પ્રકૃતિ એટલે અષ્ટધા પ્રકૃતિ, જે ભગવાન કૃષ્ણની અષ્ટપટ રાણીઓ છે. રૂકમિણી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા, સત્યા, આ ભગવાનની 8 પટરાણીઓ છે. મનુષ્ય પ્રકૃતિને આધીન છે. શિયાળ, ઉનાળો, ચોમાસું, એમાં આપણને શરદી થાય વગેરે વગેરે, ઓઢવું પડે. ઉનાળામાં ગરમી થાય. તો આપણે પ્રકૃતિ, કુદરતને આધીન છીએ. જ્યારે ભગવાન કૃષ્ણ ને આધીન પ્રકૃતિ છે. જે અષ્ટ પટરાણીઓ છે એ પ્રકૃતિ સ્વરૂપા છે અને એ કૃષ્ણની પત્નીઓ છે, માટે કૃષ્ણને આધીન છે. કૃષ્ણની પટરાણીઓને આપણે મારીશું. ઝાડવાનું નિકંદન કાઢવું એટલે પ્રકૃતિનો નાશ કરવો. ભગવાનની પત્નીઓ પર આપણે પ્રહાર કરીશું તો ભગવાનને ગમશે? માં જગદંબાને ગમશે? માં નવદુર્ગાને એ ગમશે? એક પ્રકૃતિ રૂપી માતાને હણવામાં આવે છે અને બીજી ગરબીમાં રહેલી માતાની આરાધના. કેવો વિરોધાભાસ છે, મૂર્ખામી છે. આ વક્તાએ બહુ સરસ ભાષણ કરેલું, બનેલું બનાવ છે 7-8 વર્ષ પહેલાનું, ગુજરાત મહેસાણા સાઈડની અંદર. તમે ઝાડવાઓનું પ્રકૃતિનું નિકંદન કાઢો છો અને સાથે પ્રકૃતિની આરાધના કરો છો. આમાંથી માં જગદંબા ખુશ નહીં થાય. કુદરત આમાં રાજી નથી. મોટા મોટા મેળાવડા, ધાર્મિક તહેવારોની ઉજવણી કરવાની, કારણ કે માનવાહ ઉત્સવ પ્રિયાહ, દરેક માનવીને ઉત્સવો ગમે છે. નાચવું, કૂદવું ગમે છે, આનંદ કરવો ગમે છે, કરો. પરંતુ પ્રકૃતિના નાશ સાથે નહીં. નહીંતર પ્રકૃતિ અને પુરુષ, પ્રકૃતિ અને કુદરત ક્યારેય માફ નહીં કરે. અને આજે આ ઋતુચક્ર ફેર્યું છે. 24 તારીખ 25 તારીખે માવઠાની આગાહી છે. કુદરત રૂઠ્યા છે, પ્રકૃતિમાં રૂઠ્યા છે. બેફામ વૃક્ષોનું નિકંદન, પ્લાસ્ટિકનો કચરો,
બિનજરૂરી કચરાઓનો ઉદ્ભવ કરી આપણે જ પ્રકૃતિ પર પ્રહાર કર્યો છે, કુદરત ઉપર પ્રહાર કર્યો છે, તો હવે એના ઘા સહન કરવાની તૈયારી રાખવી પડશે. શિયાળાના આજે 11 દિવયા ગયા, આજે 11 છે, છતાં ઠંડીનું નામ નથી. પ્રકૃતિમાંનો ક્રોધ છે, કુદરતનો ક્રોધ છે. હજી જો આમનામ ચાલતું રહેશે તો હજી કઠિન દિવસો ભોગવવાના હશે. એટલા માટે આવી કથાઓ દ્વારા આપણે કંઈક વિચારીએ કે આ પ્રકૃતિનું જતન કરીએ. બિનજરૂરી પાણીનો વેડફાટ, બિનજરૂરી કચરો કરવો, એની ઉપર પ્રતિબંધ, બિનજરૂરી ખર્ચાઓ. હેપી બર્થડે ટુ યુ. 25 વર્ષ પહેલા કોઈને ખબર નહોતી કે વોટ ઇઝ બર્થડે, ઓન વિચ ડેટ આઈ એમ બોર્ન. આ ઘડિયાઓને પૂછો કઈ તારીખે એનો જન્મદિવસ છે, છતાં એ ગલગોટા જેવા હજી જો 8 રોટલા ખાઈ જાય છે. કાંઈ વાંધો નહીં, જન્મદિવસ ઉજવીએ. આપણા શાસ્ત્રમાં જન્મદિવસની ઉજવણી બતાવી છે, પણ કઈ રીતે એ દિવસે માર્કંડેય મુનિનું પૂજન કીધું છે. ગણપતિ, કુળદેવી અને સાથે સાથે માર્કંડેય મુનિનું પૂજન કરી અશ્વત્થામા બલિર્વ્યાસો હનુમાંશ્ચ વિભૂષણઃ કૃપઃ પરશુરામશ્ચ સપ્તૈતે ચિરંજીવિનઃ. બાળકની ઉપર બ્રાહ્મણો આવા શ્લોકોથી, મંત્રોથી આશીર્વાદ આપે છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગત જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. આ મંત્રો દ્વારા એ બાળક જેનો બર્થડે છે, જન્મદિવસ છે, એની ઉપર આશીર્વાદ, એ બાળક દીર્ઘાયુષી બને. અને અત્યારે કેક કાપવાની, માર્કંડેય પૂજનની અંદર દીવા જગાવવાના છે અને મીણબત્તીમાં એ બુઝાવવાની છે. આધુનિક પશ્ચિમની અંદર ઉજવાય એવા જન્મદિવસની ઉજવણી ભારતીય સંસ્કૃતિની વિરુદ્ધમાં છે. કોઈ સંસ્કૃતિનો અલગ એનો એક કાયદો હોય છે. આપણે એમ નથી કહેતા કે પશ્ચિમની સંસ્કૃતિ ખરાબ છે, પણ એ દેશનું છે. આપણા ઘરનું વાતાવરણ, રીતિ રિવાજો, આપણા ઘરની આપણે, પાડોશીના ઘરમાં કંઈક અલગ હશે તો એને મુબારક. આંધળું અનુકરણ એ મૂર્ખામી છે. કથાઓ, કીર્તનો દ્વારા માત્ર કનૈયાની ધૂન લઈ તાલી વગાડી અને આપણે આપણી જાતને કૃતકૃત્ય અનુભવીએ, ઠાકોરજીના સેવક ગણીએ, ભગવાનના ભક્ત ગણીએ તો એ મોટામાં મોટી મૂર્ખામી છે. આ દેશને, આ રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવું છે, સુઘડ બનાવવું છે, તંદુરસ્ત બનાવવું છે. અને એમાં ઠાકોરજી જે આ લીલા કરે છે, ગોવર્ધન પૂજા, એણે કહ્યું છે. જેની પાછળ આપણે ગાંડા થઈએ છીએ, જેની ધૂન અને તાનમાં મસ્ત બનીએ છીએ, એ કૃષ્ણ કનૈયાએ કીધું છે કે પ્રકૃતિની પૂજા કરો. ગોવર્ધન પૂજા ઇઝ ધ વર્શિપ ઓફ નેચર. પ્રકૃતિની પૂજા છે. ઝાડ પાન જંગલને બચાવીએ. ગોવર્ધન નાથને પંચામૃતથી સ્નાન કરાવે છે, યમુનાના જળથી સ્નાન કરાવે છે, તુલસી પત્રની માળા પહેરાવે છે, પુષ્પોની માળા પહેરાવે છે. ગિરિરાજ ગોવર્ધનને ચોખા ભાત બહુ ભાવે. ઘેરે ઘેરેથી ભાત રંધાઈને આવ્યા છે, એમાં દૂધ અને ખાંડ નાખી ખીર બનાવી ઠાકોરજીને નૈવેદ્ય ભોગ સમર્પિત કરવામાં આવે છે. ઇન્દ્ર મહારાજને આ બધું ગમતું નથી. અહીંયા લાલો ગિરિરાજ ગોવર્ધનની પાસે એમ કહે છે કે હવે ભાઈઓ, જેને કોઈની કઈ માગણી હોય ને, આપણો તો બાપ છે, બાપ છે એના દીકરાને આપે. કોઈને કઈ માગણી હોય તો માગો. એટલે ડોશીમાં ઉભા થયા. હે ગિરિરાજ ગોવર્ધન નાથ, મારી વહુ બહુ ભારાડી છે, કઈક એને સુધારો નહીં. ભગવાન કૃષ્ણ ગિરિરાજ પર્વતની અંદર એક સ્વરૂપ એમાં સ્થાપ્યું છે અને આશીર્વાદ આપે છે. હે ડોશી માં, હે રૂડી માં, હવે ચાવી તમારી વહુને હોંપી દો એટલે આપોઆપ ડાઈ થઈ જશે. ઘરની ચાવી, તાળાની વ્યવહાર દીકરા વહુને સોંપી દો
82મું બેઠું, હજી કેટલીક તૃષ્ણા છે. વાહ વાહ, બહુ સારું. લ્યો લાલા ખુદ કનૈયો જય જયકારના શબ્દો કરે છે. ગિરિરાજ ગૌવર્ધનનાથ કી. એક વહુ